Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasilia Garva welcome you all. In this video, we are going to start our unit number 6 in which read 2 suspect identification. આ યુનિટમાં આપણે રીડ 2નો અભ્યાસ કરવાનો છે જેનું ટાઇટલ છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. સસ્પેક્ટ એટલે કે શંકાશીલ, જે વ્યક્તિએ ગુનો કરેલો છે એ વ્યક્તિ શંકાશીલ, અને આઇડેન્ટિફિકેશન એટલે કે શોધ કે ઓળખ. તો અહીં આ યુનિટની અંદર વાત કરેલી છે ખૂબ જ સરસ એવી ટેકનિકની કે જે વ્યક્તિ ગુનેગાર છે, જે વ્યક્તિ શંકાશીલ છે એની ઓળખ છે કઈ રીતે કરવી અને એ વ્યક્તિઓની ઓળખ કરવા માટે કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એની ચર્ચા છે આ રીડની અંદર કરેલી છે. સો વિધાઉટ એની ફર્ધર ડિલે, લેટ ગેટ સ્ટાર્ટેડ અવર યુનિટ નંબર 6 in which read to suspect identification. Whether you watch detective serial in TV, you must have been seen DNA samples being matched. તો તમે જે ટીવીની અંદર જે એવી ઘણી બધી સિરિયલ્સ જોતા હશો, જેમ કે CID છે, ક્રિમિનલ માઇન્ડ્સ છે, એવી બધી સિરિયલો છે કે જે છે એ સિરિયલની અંદર શું બતાવવામાં આવે છે, તો DNA સેમ્પલ્સ છે બરાબર એ મેચ કરતા હોય છે, અથવા તો DNA સેમ્પલ્સ છે એ મેચ કરતા હોય છે એવું છે આ સિરિયલ્સની અંદર બતાવવામાં આવે છે. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? એનાલિસિસ એટલે પૃથ્થકરણ કરવું, કોઈ પણ બાબત છે એને મૂળ સુધી છે શોધવી અથવાનો મૂળ સુધી અભ્યાસ કરવો. તો આ DNA એનાલિસિસ, DNAનું પૃથ્થકરણ એ શું છે? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને ટીવી શો એટલે કે ટીવીના કાર્યક્રમોમાં પણ આ બાબતને શા માટે એટલી રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ઇફેક્ટિવ એટલે અસરકારક રીતે બતાવવામાં આવે છે બરાબર. ટીવી સિરિયલ એટલે કે ટીવીના શોની અંદર પણ આ DNAને શા માટે રસપ્રદ અને અસરકારક બતાવવામાં આવે છે? તો એ પ્રશ્ન જ અહીં કરેલો છે બરાબર. તો DNA એટલે શું? તો DNA એ જે શોર્ટ ફોર્મ છે જેનું ફૂલ ફોર્મ થાય છે ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. તો DNA છે એ માનવ શરીરમાં પ્રાપ્ત એક એવું એસિડ છે જે કોષમાં વંશગત માહિતી પહોંચાડે છે. હવે આપણે જે તમે જોયેલું જ હશે સિરિયલ્સની અંદર કે ફોરેન્સિક લેબની અંદર છે બરાબર, જ્યાં DNA સેમ્પલ્સ છે એ મેચ કરવામાં આવતા હોય છે. તો અહીં છે DNA ટેકનિક છે એ શું છે અને કઈ રીતે કામ કરે છે બરાબર, એનો એ ચર્ચા છે એ આ યુનિટની અંદર કરવામાં આવેલી છે. Fictional characters like Father Brown, Sherlock Holmes and Byomkes Buxy have become legendary. have become એટલે થઈ જવું અથવા તો બનવું. ફિક્શનલ એટલે કાલ્પનિક. ફિક્શનલ કેરેક્ટર્સ કાલ્પનિક પાત્રો લાઈક જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેસ બક્સી છે એ શું થઈ ગયા, તો હેવ બીકમ લેજેન્ડરી એટલે કે સુવિખ્યાત બની ગયા, સુપ્રસિદ્ધ બની ગયા. ફાધર બ્રાઉનની ચર્ચા છે આપણે જે યુનિટ 6ના રીડ 1ની અંદર કરેલી હતી, ધ બ્લુ ક્રુસની અંદર બરાબર. જે કોણ હતા, તો એ પોતે એક ડિટેક્ટિવ એટલે કે ગુના શોધક હતા. તો અહીં જે કાલ્પનિક પાત્રો છે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેસ બક્સી એ શું બની ગયા, તો એ છે પ્રખ્યાત બની ગયા, લેજેન્ડરી બની ગયા ફોર ધેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી. શા માટે સુવિખ્યાત બની ગયા, તો એમની પાસે આવડત હતી. સ્કિલ એટલે આવડત હતી. શું આવડત? કઈ આવડત? તો કોઈ પણ વિધાઉટ એટલે વગર, સિવાય, એની ટેકનોલોજી કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર બરાબર. આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ, આઇડેન્ટિફાઈ એટલે શોધ, ઓળખ, ક્રિમિનલ્સ એટલે કે ગુનેગાર. તો કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર ગુનેગારોને શોધવા માટે એમની પાસે જે આવડત હતી એ આવડતના લીધે આ જે કેરેક્ટર, ફિક્શનલ કાલ્પનિક પાત્રો છે એ શું બની ગયા, તો શું વિખ્યાત બની ગયા, પ્રસિદ્ધ બની ગયા. ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કે જે સાચા પાત્રો ન હોય બરાબર, રિયલ ન હોય બરાબર, જે આપણે ટીવી સિરિયલ્સની ફિલ્મોની અંદર જોતા હોઈએ છીએ. તો એમાં કોઈક એવા હોય છે કે જે ખરેખર સાચા પાત્રો હોય છે, તો કોઈકની ઓટોબાયોગ્રાફી હોય કે બાયોગ્રાફીનું વર્ણન હોય, નહીં તો બધા પાત્રો છે કેવા હોય છે, તો કાલ્પનિક હોય છે. તો અહીંયા જે 3 પાત્રો છે, ફાધર બ્રાઉન જેનો અભ્યાસ આપણે આગળના યુનિટમાં કરેલો, તો એ પણ છે સાચું પાત્ર નથી, પણ કાલ્પનિક પાત્ર છે, રિયલ નથી. તો આ બધા એવા પાત્રો હતા કે એમની પાસે છે એવી આવડત હતી કે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર છે એ ગુનેગારને શોધી લેતા, અને આના કારણે છે તેઓ છે એ ફેમસ બની ગયા, પ્રખ્યાત બની ગયા. બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર્સ રાધર
use lots of new technologies to identify culprits, but today પરંતુ આજે ઇન્વેસ્ટિગેટર સંશોધકો ગુનેગારોને શોધનાર rather use lots of new technologies to identify culprits એટલે ગુનેગાર. પરંતુ આજના જે સંશોધકો છે, આજના જે ગુના શોધકો છે, એ ગુનેગારોને શોધવા માટે, ગુનેગારોને ઓળખવા માટે ઘણી બધી એવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. The most popular and accurate of them all is DNA analysis. બરાબર, કે ગુના શોધકોને ઓળખવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી સૌથી પોપ્યુલર, સૌથી જાણીતી એન્ડ એક્યુરેટ એટલે કે ચોક્કસ એવી કોઈ ટેકનિક હોય, એવી કોઈ ટેકનોલોજી હોય તો એ છે DNA એનાલિસિસ. બરાબર, DNA એનાલિસિસ એટલે કે ડીએનએનું પૃથ્થકરણ. બરાબર, સૌથી વધારે જાણીતી, સૌથી વધારે પ્રખ્યાત અને ચોક્કસ આ ટેકનિક છે જે છે DNA એનાલિસિસ. DNA is the most basic biological material that every human being has. તમે જોયું કે ડીએનએ શું છે, તો ડીએનએ છે એ દરેક માનવ શરીરમાં હોય છે અને માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ છે કે જે કોષમાં શું કરે છે, તો વંશગત માહિતીને પહોંચાડે છે. એટલે જેવું બની શકે કે જો કોઈ આપણી પાસે પ્રૂફ ન હોય, બરાબર, તો પ્રૂફને છે સાચું ખોટું બનાવી શકાય છે. જેમાં આપણે આગળના યુનિટમાં જોયું, બરાબર, અસલી પાર્સલને છે એ બદલી નાખવામાં આવે છે, અસલી પાર્સલનું નકલી પણ બની શકે છે, પરંતુ ગુનેગારમાં છે આવું થઈ શકે છે. માટે ડીએનએ છે એક એવી ટેકનિક છે, બરાબર, જે સાચી છે. બરાબર, આવું છે આ પદ્ધતિની અંદર એવું કંઈ ફેક જેવું કંઈ બની શકતું નથી. તો અહીં કીધેલું છે કે ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક એટલે પાયારૂપ, બરાબર, એકદમ પાયાનું બાયોલોજિકલ મટીરિયલ એટલે કે આપણું શરીર જેમાંથી બન્યું છે એ જૈવિક દ્રવ્ય. બરાબર, અને એવરી હ્યુમન બિંગ એટલે કે દરેક માણસની પાસે છે, દરેક માનવ શરીરમાં છે. તો ડીએનએ એ માનવ શરીરમાં, બરાબર, માનવ શરીરનું એકદમ પાયાનું જૈવિક દ્રવ્ય છે દેટ એવરી હ્યુમન બિંગ હેઝ, કે જે દરેક માનવમાં હોય છે. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. એવરી સેલ એટલે કે કોષ, એવરી સેલ કે દરેક કોષમાં, ઇન અ હ્યુમન બિંગ એટલે કે માનવ શરીરના દરેક કોષમાં હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ એટલે તંતુ, કણ અથવા તો રેસાઓ, કે દરેક માનવ શરીરના દરેક કોષમાં હજારો ડીએનએના સ્ટ્રેન્ડ્સ એટલે તંતુ અથવા તો કણો હોય છે. ધીસ ડીએનએ ઇઝ યુનિક. આ ડીએનએ છે એ અજોડ છે. યુનિક એટલે કે અજોડ છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ, કે દરેક વ્યક્તિની, બરાબર, અજોડ, અદ્વિતીય, કોઈની સાથે મોસ્ટલી મેચ ન થાય એવી ફિંગરપ્રિન્ટ છે. તો અહીં કીધેલું છે કે ડીએનએ છે એ અજોડ છે, યુનિક છે. બરાબર, તો મોસ્ટલી છે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે કે ડીએનએના જે સેમ્પલ્સ છે એ પરિવારમાંથી કોઈક સભ્યની સાથે મેચ થઈ શકે છે, બાકી કોઈની સાથે મેચ થઈ શકતા નથી. તો એ જ રીતે છે આપણી જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ પણ યુનિક છે, અજોડ છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. હવે આ ડીએનએ જે ફિંગરપ્રિન્ટ છે એને કઈ રીતે ઓળખવામાં આવે છે? બરાબર, અવેલેબલ એટલે કે પ્રાપ્ય, એવિડન્સ એટલે કે પુરાવા. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટને પ્રાપ્ય એવા પુરાવા જેવા કે બ્લડ, લોહી છે, સલાઈવા એટલે કે લાળ છે, વગેરેની મદદથી છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટને છે એ ઓળખી કાઢવામાં આવે છે. અથવા તો આ પ્રકારના કે આ ફિંગરપ્રિન્ટને છે લોહી, લાળ વગેરે પ્રાપ્ય જે હાજર પુરાવો છે એના દ્વારા છે એને ઓળખી શકાય છે. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. બરાબર, કે માત્ર એક વાળ પણ છે આ ફિંગરપ્રિન્ટને ઓળખી કાઢવામાં મદદરૂપ બને છે, અથવા તો એ એક પુરાવો છે. બરાબર, માત્ર એક વાળ હોય એ વાળ પણ છે એ ગુનેગારને શોધવામાં, બરાબર, ખૂબ જ મહત્વનો છે એ બની જાય છે. આપણે સિરિયલ્સની અંદર, ફિલ્મોની અંદર જોઈએ છીએ, બરાબર, કે કોઈ વ્યક્તિને, ગુનેગારને શોધવા માટે છે એક વાળ પણ છે એ પૂરતો છે. તો અહીં કીધેલું છે કે ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. બરાબર, કે માત્ર એક વાળ પણ છે આ ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવામાં પૂરતો છે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ.
એડવાન્સ્ડ ટેકનોલોજી એટલે અદ્યતન ટેકનોલોજી, કે અદ્યતન ટેકનોલોજી છે આપણે DNA ફિંગરપ્રિન્ટ ઓળખવામાં આપણી શું કરે છે, મદદ કરે છે કે ખરેખર આ ફિંગરપ્રિન્ટ કોની છે, બરાબર, ગુનેગારોની છે. તો એને શોધવામાં આજની જે ટેકનોલોજી છે એ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. It is transformed on sheets in form of barcode patterns. ઓકે, બારકોડ પેટર્નથી તમે પરિચિત છો, તમને ખ્યાલ જ છે બારકોડ પેટર્ન છે એ શું છે, બરાબર, કે લેસર સ્કેનરથી જ ઉકેલી શકાય તેવી ઊભી કે આડી લીટીઓની છે, જે અમુક એની અંદર નિશ્ચિત આંકડા હોય, બરાબર, એવી એ સંજ્ઞા છે. અને તમને ખ્યાલ જ છે અમુક જે પેકેટ્સ હોય છે, બરાબર, અમુક જે આપણે વસ્તુ ખરીદતા હોઈએ છીએ એની ઉપર છે આ બારકોડની નિશાની કરેલી હોય છે. તો હવે DNA ફિંગરપ્રિન્ટ્સને કઈ રીતે ઓળખવામાં આવે છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીં આપણે કીધું કે ઇટ ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ, બરાબર, કે તેને બારકોડ પેટર્નમાં કાગળ ઉપર છે એ છાપવામાં આવે છે, બરાબર, કાગળ ઉપર છે એને તબદીલ કરવામાં આવે છે, એની ઉપર છે એ ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. હવે આ ફિંગરપ્રિન્ટ, બરાબર, કે જેને છે બારકોડ પેટર્ન ઉપર કાગળ પર છાપવામાં આવે છે અને પોલીસને જે વ્યક્તિ ઉપર શંકા છે, બરાબર, તો એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટને છે એ શંકાશીલની ફિંગરપ્રિન્ટ સાથે શું કરવામાં આવે છે, તો મેળવવામાં આવે છે, બરાબર, કે પોલીસ જે આ બારકોડ પેટર્નનો ઉપયોગ છે શંકાશીલોની ફિંગરપ્રિન્ટ સાથે મેળવવામાં, મેચ કરવામાં એનો ઉપયોગ કરે છે. DNA કેન નોટ બી ફેક્ડ. DNA છે એ ક્યારેય પણ ખોટી હોઈ શકતી નથી. હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. તેથી, હેન્સ એટલે કે તેથી, બરાબર, ગુનેગારોને આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ એટલે ગુનેગારોને ઓળખવા માટે આ સૌથી વધારે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ એટલે કે અસરકારક ટેકનિક છે. That's why investigators prefer using this technique. That's why એટલે તેથી, કે તેથી છે એ ગુના શોધકો છે આ ટેકનિકનો ઉપયોગ કરે છે ગુનેગારોને શોધવા માટે, કે તેથી ગુનેગારો છે એ ગુના સંશોધકો છે, બરાબર, ગુના શોધકો છે એ ગુનેગારોને શોધવા માટે પ્રિફર એટલે પસંદ કરવું આ ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. Other effective methods are also used in suspect identification. કે અન્ય અસરકારક પદ્ધતિઓનો ઉપયોગ પણ ગુનેગારોને, શંકાશીલોને ઓળખવા માટે કરવામાં આવે છે. જેમાં છે ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. ઓકે, કંઈ પણ ગુનો થઈ જાય છે, બરાબર, ક્યાંક ખૂન થઈ જાય છે, ક્યાંક ચોરી થઈ જાય છે, તો કોઈ એક વ્યક્તિ, બરાબર, કે જેણે ગુનેગારોને જોયેલો છે, બરાબર, તો એ વ્યક્તિ જો સાક્ષી હાજર હોય, બરાબર, જ્યારે કોઈ પણ સીન ક્રિએટ થતું હોય છે, જ્યારે ચોરી થાય છે, ખૂન થાય છે, ત્યારે એને કોઈ જોનાર હોય, બરાબર, એવો પુરાવો હોય એટલે કે સાક્ષી હોય, તો બરાબર કોઈ એક સ્પેશિયલ સોફ્ટવેરની મદદથી છે ફોટો કમ્પોઝિટ્સ એટલે શું, કે સાક્ષી હોય તો એ સાક્ષી જે એને વ્યક્તિને જે જોયેલો છે એ વ્યક્તિનું વર્ણન કરે છે અને એ પ્રમાણે છે એ જે શંકાશીલ છે, જે ગુનેગાર છે, એનું રેખાચિત્ર તૈયાર કરવામાં આવે છે. તો આના માટે જરૂરી શું છે, તો સાક્ષી હોવો જોઈએ. જો વિટનેસ હોય તો જ છે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને રેખાચિત્ર તૈયાર થઈ શકે છે. તો આ રીતનો ઉપયોગ પણ છે ગુનેગારને શોધવા માટે કરવામાં આવે છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ. આ ઉપરાંત ભૌતિક અથવા તો શારીરિક પુરાવાનો ઉપયોગ પણ શેના માટે કરવામાં આવે છે, તો શંકાશીલને ઓળખવા માટે છે કરવામાં આવે છે, બરાબર. કોઈ વ્યક્તિની કોઈ નિશાની છે અથવા તો વ્યક્તિની પાસે કોઈ વસ્તુ હતી અને એ વસ્તુ જો ત્યાં છૂટી જાય છે, બરાબર, એના આધારે પણ છે એ ગુનેગારને અથવા તો શંકાશીલને ઓળખવામાં આવે છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો useful in identifying the culprits using their dental records. બાઇટ માર્ક્સ એટલે શું, તો બટકું ભરેલું હોય, બરાબર, બટકા ભર્યાના નિશાન હોય કે ચિહ્ન હોય, બરાબર, એના આધારે પણ શું થાય છે, તો ગુનેગારને, શંકાશીલને ઓળખી શકાય છે, બરાબર. તો કઈ રીતે, તો એણે જે બટકાના જેના નિશાનો છે, ડેન્ટલ રેકોર્ડ્સ, બરાબર, એના જે દાંતનો જે નિશાનો છે, બરાબર, એના જે દાંતની નિશાનીનો ઉપયોગ કરીને, બરાબર, કઈ વ્યક્તિએ છે એ બચકા ભર્યા છે, તો એના આધારે પણ છે એ ગુનેગારને અથવા તો શંકાશીલને છે ઓળખી શકાય છે. એટલે કે
શું કરવામાં આવે છે આ ટેકનિકની અંદર? તો જે વ્યક્તિ બચકા ભરેલા છે, બરાબર, તો એનું જે નિશાન છે એ કોઈ વ્યક્તિના શરીર ઉપર છપાઈ જાય છે, તો એના છે એ દાંતના રેકોર્ડ્સનો ઉપયોગ કરીને બરાબર બચકા ભર્યાના નિશાન છે કોણે ભર્યા છે એના આધારે છે એ શંકાશીલને શોધવામાં આવે છે. તો અહીં છે આપણે વાત કરી સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે શંકાશીલોની ઓળખ, બરાબર, કઈ રીતે કરવામાં આવે છે? તો ડીએનએ છે મેચ કરવામાં આવે, ત્યારબાદ એને ફિંગરપ્રિન્ટ છે, બરાબર, ફિંગરપ્રિન્ટના આધારે પણ શંકાશીલોની ઓળખ થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરેલી કે જો સાક્ષી પોતે હાજર હોય તો કોઈ ચોક્કસ પ્રકારના સોફ્ટવેરના આધારે છે શંકાશીલનું છે એ રેખાચિત્ર તૈયાર કરવામાં આવે છે. આવું આપણે ઘણી સિરિયલોની અંદર અને ફિલ્મોની અંદર પણ જોયેલું છે, બરાબર. સાક્ષી હોય અને કોમ્પ્યુટરની સામે બેસાડે અને કોમ્પ્યુટર ચલાવનાર હોય, બરાબર, એ કોઈ સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને જે સાક્ષી વર્ણન કરતો હોય એ પ્રમાણે છે આખું રેખાચિત્ર તૈયાર કરી દેવામાં આવે છે કમ્પ્યુટર દ્વારા, કોઈ ચોક્કસ પ્રકારના સોફ્ટવેર દ્વારા. અને ત્યારબાદ અહીં વાત કરેલી કે કોઈ વ્યક્તિ છે એ બચકા ભર્યાના નિશાન હોય, બરાબર, એના આધારે પણ કોણે બચકા ભરેલા છે તો એ પણ છે એના દાંતના રેકોર્ડ પરથી ખ્યાલ આવી જાય છે. તો અહીં આ યુનિટ 6ની અંદર E2ની અંદર આપણે વાત કરી સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનની કે શંકાશીલોની ઓળખ અથવા તો શોધ છે એના માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.